શું તમે પીજીવીસીએલના લાઇટ બિલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલવા કે રજીસ્ટર કરવા માંગો છો? તો આ વિડીયો પૂરો જોઈ લેજો. મેં મોબાઈલ નંબર બદલવા માટે અગાઉ પણ વિડીયો બનાવેલ હતો, પણ હવે પીજીવીસીએલની વેબસાઇટ પરથી લિંક અને પ્રોસેસ બદલાઈ ગઈ છે. એટલે આ વિડીયોમાં હું તમને નવી લિંક અને પ્રોસેસ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે પીજીવીસીએલના લાઇટ બિલમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કેવી રીતે બદલવા અથવા તો રજીસ્ટર કરવા. તો ચાલો જાણી લઈએ. તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. હવે અહીં સર્ચ કરો પીજીવીસીએલ. એટલે આ રીતે પ્રથમ લિંક આવશે pgvcl.com. તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પીજીવીસીએલની વેબસાઇટ ખુલી જશે, જેમાં તમને ડાયલોગ જોવા મળશે, જેમાં નીચે સૌથી લિંક આપેલ છે વ્યૂ પે બિલ એન્ડ એડ ઓર અપડેટ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી. તેના ઉપર ક્લિક કરી શકો છો, અથવા તો ઉપરથી ડાયલોગ ક્લોઝ કરી દો. એટલે ફરી ડાયલોગ આવશે, તેની ઉપર પર ક્લોઝ કરો. એટલે ફરી ડાયલોગ આવશે, તે પર ક્લોઝ કરો. એટલે આ રીતે પીજીવીસીએલની વેબસાઇટ ખુલશે. હવે તેમાં અહીં જમણી બાજુ લિંક આપેલ છે કન્ઝ્યુમર બિલ વ્યૂ. તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ ખુલી જશે, જેમાં એ ટેક્સ્ટ બોક્સ આપેલ છે કન્ઝ્યુમર નંબર. તેની અંદર તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે, જે તમારા બિલની અંદર હોય છે. તો ચાલો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું. ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે કેપ્ચા કોડ આપેલ છે આઈ એમ નોટ રોબોટ. તેમાં એ ચેક બોક્સ આપેલ છે, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે રાઈટનું નિશાન આવી જશે. હવે પછી નીચે આપેલ છે બટન સર્ચ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા ગ્રાહક નંબરની વિગત આવી જશે, જેમાં તમારો ગ્રાહક નંબર આપેલ છે, તમારા ગ્રાહકનું નામ આપેલ છે, અને જો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર હશે તો તે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીં બતાવશે. હવે નવો મોબાઈલ નંબર બદલવા માટે અથવા રજીસ્ટર કરવા માટે અહીં બટન આપેલ છે અપડેટ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. તેના પર ક્લિક કરો. એટલે આ રીતે પેજ આવી જશે, જેમાં બે ટેક્સ્ટ બોક્સ આપેલ છે, જેમાં પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર તમારે જે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર કરવો હોય તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, અને બીજા ટેક્સ્ટ બોક્સની અંદર તમારે ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. અને જો તમારી પાસે ઈમેલ એડ્રેસ ન હોય અથવા તમને ના ખબર હોય તો તમે ઈમેલ એડ્રેસ નહીં દાખલ કરો તો પણ ચાલશે. તો ચાલો હું મારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરી લઉં છું. હવે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરી દીધા બાદ નીચે બટન આપેલ છે સેન્ડ ઓટીપી. તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે. તો ચાલો ઓટીપી દાખલ કરી લઉં છું. ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે વેરીફાઈ ઓટીપી. તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે મેસેજ આવી જશે યોર કોન્ટેક્ટ ડિટેલ અપડેટેડ સક્સેસફુલી, યુ કેન ક્લોઝ ધીસ વિન્ડો. એટલે આ રીતે તમારો પીજીવીસીએલના લાઇટ બિલની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સેવ થઈ જશે. જો તમને આ પ્રોસેસમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો, એટલે તે પર તેનો મોબાઈલ નંબર બદલાવી શકે. અને આવા જ નવા પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GBGuru પર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.